જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચાલો કરો વાતચીત હવે. શું નામ તમારું? રાજેશભાઈ. કઈ વાતચીત કરજો, પૂછવું હોય તો. હા, તારું નામ? શુભમ. બોલો ડૉક્ટર સાહેબ. કઈ જય સચ્ચિદાનંદ. હવે અવાજ આવે? હવે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના ઠીક સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ અવસ્થાઓનું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્તીર્ણ છું ને આનંદ સ્વરૂપ છું. તો આ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર ને તમ અવાજ નથી આવતો. હું બોલાવું એ બોલજો. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા
માત્ર છો. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છો, આનંદ સ્વરૂપ છો. ટંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી હાલો. અવસ્થાઓનો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છો. માત્ર છો. ટંકોત્કીર્ણ છું, ટંક- કેવળ જ્ઞાન સ્વરૂપ છું. ટંકોત્કીર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. ટંકોત્કીર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આ જે ચાર અવસ્થાઓ છે એને આમ થોડું વિશ્લેષણ આપો ને, કે સ્થૂળતમાં દોષો સૂક્ષ્મતર ને તમમાં. આંખોથી જે દેખાય બરોબર ચર્મ ચક્ષુથી બરોબર એ સ્થૂળ છે. બરોબર સ્થૂળતમ, સ્થૂળતમથી સૂક્ષ્મતમ. શુદ્ધાત્મા જે છે એ સૂક્ષ્મતમ છે, એનાથી કોઈ સૂક્ષ્મતમ નથી. બીજું છે નહીં. બરોબર બરોબર. એટલે આપણે બોલીએ છીએ ને એના ગુણોમાં હમ. કે હું સૂક્ષ્મ છું. હા આવે જ છે. હા. હમ. બરોબર. એટલે બાકી બધું પહેલું આવ્યું એટલે આ બધું સ્થૂળમાં ગયું. હા, અંતસ્કરણ બધું બાહ્યસ્કરણ સ્થૂળમાં બધું. ગયું. હમ. અને અંદર શરીરની અંદર જે થયા કરે છે એ આપણને પોતાને જ ખબર પડે. હા બરોબર છે. તમને શું વિચાર ચાલી રહ્યો છે, બીજાને શું વિચાર ચાલી રહ્યો છે, મને શું વિચાર ચાલી રહ્યો છે, એ શુદ્ધાત્માએ કરીને ખાલી આપણે એને જાણીએ. બરોબર. અને જેને જ્ઞાન થયું એ સૂક્ષ્મ છે. બરોબર સૂક્ષ્મ. બરોબર છે. પછી બધું મનનું આવે, હમ. પછી ભાવ એ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ખબર ના પડે. હા ખબર ના પડે. એટલે આપણે આ દાદા ભગવાને કેવળ જ્ઞાનની અંદર જોઈને બોલેલા સિદ્ધ સ્તુતિના વાક્યો છે. આ હા બહુ બરોબર. મોટી વસ્તુ છે આ હા. એક એક શબ્દ. અને એ પોતે એ થઈને બોલેલા છે. હા. એટલે અનુભવ ગમ્ય છે. અનુભવ ગમે છે. પણ છતાં આપણે આપણા લેવલે એટલે કે બુદ્ધિના લેવલે આપણે સમજી શકીએ. આમ તો બ્રહ્માંડ પણ આવી જાય, આખું હા બધું આવી ગયું. સ્તોત્રમાં. બધું આવી ગયું. આવી જાય. પણ એ બધાનો જ્ઞાતા દ્રષ્ટા એ દરઅસલ શુદ્ધાત્માનો સ્વભાવ છે. બરોબર. શું છે? શુદ્ધાત્માનો સ્વભાવ છે. સ્વભાવ. સ્વભાવ એટલે ધર્મ. ધર્મ. એમાં કંઈ કરવું ના પડે. હમ. બરોબર. જેમ બરફ હોય એને ઠંડો કરવો પડે, નહીં. એનો સ્વભાવ જ છે. સ્વભાવ છે. સ્વભાવ ઠંડક આપવી. હમ. એવી રીતે એટલે જેટલું
ઉપયોગપૂર્વક બોલાયા કરે એટલી આખી એની જ્ઞાન જાગૃતિ ઉત્પન્ન થાય છે. બરોબર. આ બધા જે ચરણ વિધિના વાક્યો છે હા. એ ખૂબ જ જાગૃતિ ઉત્પન્ન કરનારા છે અને છૂટાપણાનો આખો એક અનુભવ થઈ જાય બરોબર. એટલું બધું બળ એની અંદર રહેલું છે. બરોબર. એટલે મન વચન કાયાની અવસ્થાએ કરીને સંજોગોને આધીન વર્ત્યા કરે પણ આત્માનો એક ગુણ ટંકોત્કીર્ણ છે. કેવો છે? ટંકોત્કીર્ણ. ટંકોત્કીર્ણ એટલે એ ક્યારેય તન્મયાકાર થતો નથી. આપણને તેલ ને પાણીનું હા આપણને એવું ભાસે, ખરેખર એવું છે નહીં. નહીં. એટલે ટંકોત્કીર્ણ. જેમ એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, આપણે ટીવી જોતા હોઈએ. હવે ટીવીની અંદર એક મોટો દરિયો બતાવ્યો માનો. હા બરોબર. નહીં તો સમાચાર આવે છે ને આવે છે વરસાદના, આવે છે. રેલ આવીને હા પુલમાંથી પાણી છૂટ્યું ને બંધમાંથી છોડ્યું ને હા, ઘણા બધા આ સમાચારો બધું આવે. પણ એ સ્ક્રીન ઉપર એક ટીપુય હોતું નથી. હા ન હોય. ટીવીનો જે સ્ક્રીન છે એના પર એક ટીપું હોતું નથી. નથી. એ ખરડાય જ નહીં. ખરડાય જ નહીં. પણ તમને પાણી દેખાય, નદી દેખાય, સમુદ્ર દેખાય, બધું દેખાય. અને એવી અસર પણ આ બોડી ઉપર થાય એમ. પણ છતાં ટંકોત્કીર્ણ એટલે કેવું તો કે એ બંનેને ગુણે કરીને કંઈ જ લેવા દેવા નથી. કારણ કે અવસ્થા એ સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, ખ્યાલ આવ્યો? હા એના સ્ટેજીસ પ્રમાણે હોય એમ. પણ એ આત્મા એક એવું તત્વ છે કે એને લેપાયમાન ભાવોની અંદર પણ એ નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે. અસંગ રહી શકે. બરોબર છે. એવું એનો ગુણધર્મ છે. માટે આ હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ કૃપાએ કરીને આપણને પ્રાપ્ત થયેલી થઈ છે. છે. ગમે તે થઈ જાય, ગમે તે બને, પણ હું શુદ્ધાત્મા છું એ અંદર પ્રતીતિ સ્વરૂપે હાજર થયા વગર રહેશે નહીં. બરોબર. હાજર થઈ જ જાય. હવે આપે જે વાત કરી તો એ ત્રણ આપણે ખાના પાડીએ કે મૂળ આત્મા કે એને પુરુષાર્થ નથી, કારણ કે પોતાના સ્વભાવમાં છે. સ્વભાવ છે. પુરુષાર્થ શબ્દ એને લાગુ પડતો નથી. બરાબર. આ બાજુ પ્રકૃતિ છે, પુરુષાર્થ કરી શકે એમ નથી, કારણ કે પરને પરાધીન છે. તો પુરુષાર્થ કરનારો છે એ જુએ જાણે છે ને, આપણે વાત કરીએ કે શુદ્ધાત્મા જુએ જાણે છે, તો જેને જ્ઞાન મળ્યું છે એ ભલે બિલીફથી મળ્યું હોય તો પણ એ જે પુરુષાર્થ કરનારો છે શુદ્ધાત્મા છે, એટલે એ જોવે જાણે કે અરે પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠાત્મા છે, જે જીવતો અહંકાર છે એ, અને શુદ્ધાત્મા છે એ પોતાનું સ્વરૂપ છે. હવે તો એ પુરુષાર્થ કોણ કરે છે? જીવતો અહંકાર રહ્યો નહીં. હવે જીવતો તો અહંકાર ના આ રહ્યો. પુરુષાર્થ કોણ કરે છે? હું ડૉક્ટર દિલીપભાઈ છું એવી જે રોંગ માન્યતા હતી એ જીવતો અહંકાર હતો. હા.
જીવતો અહંકાર એટલે કર્તા પદવાળો અહંકાર. બરોબર છે. હવે એને જ હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું. બરોબર. બરાબર. એટલે ડિસ્ચાર્જ વાળો ફર્યો. હા, એટલે જે ડિસ્ચાર્જ વાળો છે એને જ્ઞાન મળે એટલે એ જ પુરુષાર્થ કરે છે. એ જ પુરુષાર્થ કરે છે. એને આપણે શુદ્ધ અહંકાર પણ કહી શકીએ. શુદ્ધ અહંકાર કે જેનાથી નવા કર્મો બંધાતા નથી. નવા કર્મો બંધાતા નથી. બરોબર. હવે આ મન વચન કાયા જે છે એ વ્યવસ્થિત શક્તિને આધીન જેવા સંજોગો આવશે એ પ્રમાણે એ ઉકલ્યા કરશે. એ ઉકલ્યા કરશે. અને જેને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું છે એ આ બધું જોશે જાણશે. એ જોશે જાણશે. પણ એ પ્રજ્ઞા શક્તિ એ કરીને છે. પ્રજ્ઞા શક્તિ હવે જેને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું છે બરોબર એને ચેતવશે. હવે બરોબર કે આ જે અવસ્થા છે એ અવસ્થા એ ફાઇલ નંબર 1ની છે અને આપણે તો એનાથી તદ્દન જુદા એવા શુદ્ધાત્મા છે. એટલે માત્ર એને જાણ્યા કરશે. શું કરશે? જાણ્યા કરશે. દિલીપભાઈને જે કંઈ પણ થઈ રહ્યું છે એને જોશે અને જાણશે. બસ. તો જે હું બાવો અને મંગળદાસ આપ્યું તો એમાં જે બાવો છે અહંકારની જ વાત છે ને. એટલે જે અજ્ઞાની તો એ જ્ઞાની થયો. હવે અહંકાર શબ્દ ના બોલાય. કારણ કે અજ્ઞાન દશામાં પણ આપણે અહંકાર શબ્દ વાપરતા હતા. ખ્યાલ આવ્યો? આ તો શબ્દો શું છે સમજવા માટે હું બોલું છું. આપણે સમજવા માટે બાવો શબ્દ બોલાય. બાવો બરોબર. અહંકાર ના બોલાય. હા, અજ્ઞાની બાવો તો એ જ્ઞાની બાવો થયો. જ્ઞાની બાવો થયો. અજ્ઞાની બાવો શબ્દ ના વપરાય. ખાલી અજ્ઞાની એટલો શબ્દ વપરાય. બાવો એ માન્યતાઓનું સ્વરૂપ છે. બરોબર. શું છે? માન્યતાઓનું સ્વરૂપ છે. અજ્ઞાન દશામાં એ જ એવું માનતો હતો કે હું ડૉક્ટર દિલીપભાઈ છું. ખ્યાલ આવ્યો? હવે જેને અજ્ઞાન હતું એને જ જ્ઞાન થાય છે કે હું શુદ્ધ આત્મા છું. હું ફર્યો. જગ્યા બદલાઈ એની. બદલાણી. હા, મૂળ સીટ ઉપર બેઠો. હા, એની પોતાની સીટ ઉપર આવ્યો. પણ હવે જે નિર્જીવ અહંકાર છે ડિસ્ચાર્જ વાળો જેના આધારે દિલીપભાઈ સવારથી ઉઠશે તે રાતે સૂઈ જશે ત્યાં સુધી બધી ક્રિયાઓ થયા કરશે. હવે કરતા નથી. એ ઓટો મોડ છે. પ્રકૃતિ ઓગળી જ રહી છે. ઓગળી જ રહેલી છે. શુદ્ધાત્માના લક્ષ સહિત એ પરમાણુ હવે શુદ્ધ થઈ રહ્યા છે. શુદ્ધ કરવાના નથી. ખાલી ગળણી મૂકો અને ચા વેડો એટલે એની મેળે ગળાઈ જાય. એના જેવું છે આ. ખ્યાલ આવ્યો? હવે પ્રજ્ઞા શક્તિ જે છે એ જેને એવું ભાન થયું છે કે હું શુદ્ધાત્મા છું એટલે હવે એ અસલ શુદ્ધાત્માની ભક્તિ કરવા માંડે છે. હવે જેને આપણે દાદા ભગવાન શબ્દ આપવો હોય તો પણ આપી શકાય. બરાબર છે. પણ એને બે કામ છે. દિલીપભાઈ જે ફાઇલ નંબર 1 છે અને એના આધારે જે બીજી ફાઇલો છે એનો સંભાવે નિકાલ
હજુ એનું બાકી બાકી છે. છે. કૃપાથી જ્ઞાન મળ્યું, બાકીનું બાકી. હા, બાકીનું બાકી છે. એટલે જ્યારે ફાઇલ આવશે ત્યારે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ પોતે દિલીપભાઈ થશે અને દિલીપભાઈનો પણ સંભાવે નિકાલ કરશે અને સામે જે ફાઇલ આવશે એનો પણ સંભાવે નિકાલ કરશે. નિકાલ કરશે એટલે એ કોઈ ક્રિયા નથી, ક્રિયા સંભાવ છે, ખાલી દ્રષ્ટિ છે. અંદર આ આજ્ઞા ધર્મનું નક્કીપણું છે. પછી એ ફાઇલ સાથે જેવા કર્મોના ઋણાનુબંધ હશે એ પ્રમાણે એનો નિકાલ થયા કરશે. હવે જેવું ફાઇલનું પતે એટલે પાછું હું શુદ્ધાત્મા છું એ તરફ અંદર એની ભજના પોતાના સ્વરૂપની ચાલુ થઈ જશે. બરોબર. ફાઇલ આવે તારે એમાં ઉપયોગ હોય એ વખતે અંદર પ્રતીતિ રહે, લક્ષ રહે પણ ખરું ના પણ રહે એ એની પોતાની અનુભવના આધારે એની જાગૃતિ પર આધાર રાખે છે. પણ પ્રતીતિથી નીચે આ જ્ઞાન ઉતરતું નથી, કારણ કે ત્યાં કૃપા રહેલી છે. લક્ષ ચૂકાય પણ પ્રતીતિ ન જાય. હા, એ લક્ષ એ પોતાનો પુરુષાર્થ છે. પુરુષાર્થ છે. હવે આ જડ છે, મૂળાત્મા ચેતન છે, અને આપણે મિશ્ર જડ ચેતન શબ્દ ક્યાં શબ્દ મૂક્યું? જડ શબ્દ વપરાય નહીં. હમ. આ નિશ્ચેતન ચેતન છે. આ નિશ્ચેતન ચેતન, ઓલું મિશ્ર ચેતન. ઓલું મિશ્ર ચેતન હતું અને જે એકદમ બહાર જે શુદ્ધ પરમાણુ છે એ વિસ્રસા પરમાણુ છે, એકદમ ચોખ્ખા. હા. અને પૂતગલ, બહાર જે પૂતગલ છે એ પરમાણુ સ્વરૂપે છે. બરાબર. મૂળ જે દ્રવ્ય. અને આ જે આખો થયો મન વચન કાયા એ વિકૃત પૂતગલ કહેવાય એને. વિભાવિક, વિકૃત. જ્ઞાની પુરુષનું પણ વિકૃત પૂતગલ કહેવાય. હા, બરાબર. વિકૃત એટલે વિષયની અપેક્ષા એ નહીં, પણ અજ્ઞાન દશામાં હું કરું છું એ કર્તા પદના અહંકારને લીધે જે આખું ઊભું થયું એને વિકૃત પૂતગલ કહેવાય. હવે એનો સંભાવે નિકાલ થયા કરે છે. સંભાવે નિકાલ એટલે એ પરમાણુ ચોખ્ખા થઈને જાય છે. કેમ? તો કે અંદર હું શુદ્ધાત્મા છું, અંદર એ લક્ષ છે. એટલે આ પ્રોસેસ આખી આ વૈજ્ઞાનિક પ્રોસેસ છે. આમાં કશું કરવાનું નથી, પણ ખાલી હું શુદ્ધાત્મા છું એ લક્ષ રાખવાનું છે. એ લક્ષ અંદર રહ્યા કરે અને આ આખી મિકેનિઝમ જે હોય એ એની માટે થયા કરે. તો આપણે નિશ્ચેતન ચેતન ક્યાં ભાગને કહીએ છીએ? આ જે છે નિશ્ચેતન ચેતન છે, ચાર્જ થયેલું છે ને બોડી. અજ્ઞાન દશામાં શુદ્ધાત્માની હાજરીથી કર્તા પદના આરોપિત ભાવને કારણે એ ચાર્જ થાય છે. શું થાય છે? ચાર્જ થાય છે. કારણ કે અંદર ઊંડે એને એવી દ્રઢ માન્યતા છે કે હું કરું છું. બરોબર. એ આધાર આપે છે. શું કરે છે? આધાર આપે છે. એટલે એ આખું નવું ચાર્જ થાય છે. એટલે આ હરતું ફરતું છે પણ એ ચેતન નથી. એટલે ચેતન જેવું ભાસે તમને, પણ ચેતન નથી. એવી રીતે. બરોબર. હા. તો આપણે જડ કોને કહેવાનું? જડ આ ખુરશી જડ કહેવાય. બસ. જ્યાં ફિલિંગ્સ નથી, લાગણી નથી, બરોબર છે, એને જડ કહેવાય. બરોબર છે. હા. અને ત્યાં ચેતન તત્વ નથી. બરોબર.
ત્યાં ચેતન તત્વ નથી. બરોબર. હવે આપણને એક મારી વાત કરું છું કે બધા મહાત્માઓની કે મહાવિદ્ય ક્ષેત્રમાં જાય એટલે મોક્ષ, એટલે મહાવિદ્ય ક્ષેત્ર ઇક્વલ ટુ મોક્ષ. તો જે મહાવિદ્ય ક્ષેત્ર આપણા કરતાં ઘણું મોટું છે, તો ત્યાં પહોંચાય બધા મોક્ષ જવાના કે પુરુષાર્થ જોઈશે ને? ના, એવું નહીં. હા, ઇક્વલ ટુ માને એટલે એમ જ છું ને કે ભાઈ આ જ ડિમાન્ડ કરું છું. કેવળ મોક્ષની જ જેને ભાવના છે એ મહાવિદ્ય ક્ષેત્ર જશે અને સિમંદર સ્વામી પરમાત્માના દર્શન થાય અને એને આખું કેવળ જ્ઞાન ખુલી જાય. બસ મહાવિદ્ય ક્ષેત્રે જાય એટલે સિમંદર સ્વામીનો યોગ થાય જ એવું નહીં માની લેવાનું. સમજ પડે? એટલે જ મેં ઇક્વલ ટુ શબ્દ વાપર્યો ને. હા, એની માં જેમ દાદા ભગવાન અહીં હતા જ ભરત ક્ષેત્રમાં, તો શું બધાને યોગ થયો? નથી. ન થયો. બરોબર. એવી રીતે ઘણા લોકો એવા છે જે પોતે પોતાની રીતે પોતાની સમજે આજે સિમંદર સ્વામી પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે, હા, હા. પણ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ જે નમસ્કાર થાય છે અને સાથે સાથે 5 આજ્ઞા ધર્મ મય આંતરિક જેનું જીવન છે એને આ આખો સિમંદર સ્વામીનો યોગ આખો થશે. કારણ કે સિદ્ધાંત શું છે? સિદ્ધાંત શું છે? તો કે જે પુરુષની જે આંતરિક આત્મિક દશા એની હોય એ દશા સુધી આપણને પહોંચાડી શકે. બરોબર. તમારી પાસે 100 રૂપિયા છે તો 100 રૂપિયાથી વધારે મને આપી શકો નહીં. નહીં. બરોબર છે. એના જેવું. એટલે સિમંદર સ્વામી પરમાત્મા એ કેવળ જ્ઞાન સાથે અરિહંત પરમાત્મા છે, એટલે એમના દર્શન માત્રથી કેવળ જ્ઞાન આખું ખુલ્લું થાય છે. પણ એટલું આપણું દર્શન આપણું પોતાનું ખુલેલું હોવું જોઈએ ને. એના માટે 5 આજ્ઞા આપણે આપી છે ને. હા, હા. એ જે 5 આજ્ઞા એ શું કરે છે? તો કે આપણું જે દર્શન છે એ દર્શન જેમ શુદ્ધાત્માના દર્શન આપણે કરતા જઈએ છીએ જીવ માત્રમાં, એમ એમ એનું પોતાનું દર્શન આખું ખુલ્લું થતું જાય છે. બરોબર. બીજી વસ્તુ, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ની જે ભક્તિ છે એમાં આખું દર્શન બહુ જ ખુલ્લું થાય આખું એક. કારણ કે દાદા ભગવાન પોતે એ સર્વજ્ઞ પુરુષ તરીકે છે. બરોબર. સર્વજ્ઞ પુરુષ તરીકે છે. એટલે એ જે ભક્તિ છે એ ભક્તિ રોકડું ફળ આપે છે અને પોતાની જ અંદર રહેલા દાદા ભગવાન શુદ્ધાત્મા એ દર્શન સ્વરૂપે આખા ખુલ્લા થાય છે. અને જેટલું દર્શન એનું ખુલ્લું થાય છે એટલા જ્ઞાન રૂપે એ પરિણમે છે. એટલે દર્શન વસ્તુ મુખ્ય છે, બરોબર. જ્ઞાન એનું પરિણામ છે. જ્ઞાનનું પરિણામ છે. પરિણામ છે. એટલે આ ભક્તિ બહુ જ જરૂરી છે. અને શુદ્ધાત્માનું લક્ષ્ય પામ્યા પછી કંઈ પણ બની રહ્યું છે હવે એનો કર્તા પોતે નથી, આ કોઈ ક્રિયા નથી. નહીં. શુદ્ધાત્માના લક્ષ્ય સહિત થતી જે વસ્તુ છે કોઈ ક્રિયા નથી, કોઈ મિકેનિકલ વસ્તુ નથી, પણ
એક સાયન્ટિફિક પ્રોસેસ છે. શું છે? સાયન્ટિફિક પ્રોસેસ. પ્રોસેસ છે. અને પ્રોસેસમાં ઉતાવળ ના હોય. પ્રોસેસ એટલે ઉતાવળ નહીં એમ. તો કે કઈ પ્રોસેસ છે? તો કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય એની અંદર બેઠું એટલે અંતરાત્મ દશા એ પોતે પામે છે. બરોબર. અંતરાત્મ દશા. હવે 5 આજ્ઞાની સમજથી અંદરનું જીવન જે જીવાયા કરે છે એ આખી પ્રોસેસ એની જે છે એ પરમાત્મા દશા સુધી એ પ્રોસેસ આખી પૂરી થાય છે. એનો એન્ડ ત્યાં આવે છે. ત્યાં આવે રિઝલ્ટ રૂપે. હા. એટલે થઈ રહેલી ક્રિયા વખતે અંદર સમજ કોઈ પણ આજ્ઞા ધર્મની હોય તો એ એનો આંતરિક પુરુષાર્થ થયો કહેવાય. બરોબર. પુરુષ એટલે આત્મા, આત્મા. પુરુષાર્થ એટલે આત્માના અર્થે અર્થે. હવે જે ક્રિયાઓ થઈ રહી છે એનું નામ જ અક્રમ વિજ્ઞાન. બરોબર. આત્મ હેતુ માટે જે ક્રિયાઓ થાય છે એનું નામ અક્રમ વિજ્ઞાન. કારણ કે તમે જ્યારે બીજાને કહેશો ને, કોઈ નવી વ્યક્તિ હશે અને તમે કહેશો કે તમારે જ્ઞાન લીધા પછી કશું કરવાનું નથી, સંસારમાં ભટકતું હોય તો કરવાનું, સંસારમાં ભટકવું હોય તો બધું પણ કરવાનું. આનો શું ગૂઢાર્થ છે એ સમજવાનું છે. હું દિલીપભાઈ છું એવી રોંગ માન્યતાથી તમે જે બધું કરતા હતા એવી રીતે હવે કશું કરવાનું નથી એમ. પણ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રાખી અને જે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે, હવે તમે એના કરતા રહ્યા નથી એમ. કારણ કે કરનારો એ શુદ્ધાત્માની સીટ ઉપર બેસી ગયો. ક્યાં બેસી ગયો? કરવા પણ રહ્યું નહીં. એ કરનારો હતો. હું દિલીપભાઈ છું એવું જ્યાં સુધી એ માનતો હતો ત્યાં સુધી બધો બોજો લઈને ફરતો હતો કે આ મારે કરવાનું છે, આ મારે કરવું પડશે, હું નહીં કરું તો કોણ કરશે. એ વ્યવહારમાં આપણે બોલીએ બરાબર છે, પણ એ બોલતી વખતે પણ આપણી અંદર જાગૃતિ, આ સમજ હોવી જોઈએ કે બધા સંજોગો ભેગા થશે તારે કાર્ય થશે. આપણી ઉતાવળે કાર્ય થાય નહીં. આપણી ઉતાવળે ના થાય એ રીતે. એટલે અંદર એક સહજતા એની અંદર ઉત્પન્ન થશે. સંજોગોને જોવાની અને એ સંજોગો કેવા આવી રહ્યા છે એના ઉપરથી એ પોતે પોતાનું વ્યવસ્થિત પણ જાણી શકે એમ. બરોબર. કે આવું આવીને ઊભું રહેશે એમ. પ્રી-ડિસાઇડેડ થઈ જાય. હા, પ્રી-ડિસાઇડેડ જ છે, પણ આપણે સમજ માટે બન્યા પછી સમજવાનું છે કે આ વ્યવસ્થિત શક્તિએ કર્યું. બસ એ અંદર સમજ સ્વરૂપે છે. આજ્ઞા ધર્મ એ શબ્દ સ્વરૂપે બહાર આવવું જોઈએ નહીં. નહીં તો તપ ઓછું થઈ જશે. તપ ઓછું થઈ જાય. અંદર સમજીએ છીએ, બહાર બોલવાનું નથી, બહાર સમજીએ છીએ, અંદર ઉતારવાનું. બસ તો આમાં આખું અક્રમ વિજ્ઞાન આવી ગયું. આ બે જ વાક્યની અંદર આખું અક્રમ વિજ્ઞાન છે. આપણે જે સમજ્યા છે અંદર કે હું શુદ્ધ આત્મા છું એ બોલવાનું નથી. બરાબર છે. લક્ષ્યમાં રાખવાનું છે. હા,
અને હું વ્યવહાર દ્રષ્ટિથી દિલીપભાઈ છું એ બોલવાનું છે, પણ અંદર સમજવાનું નથી. અંદર સમજવાનું શું છે તો કે હું શુદ્ધ આત્મા છું. બસ. હવે આ વ્યવસ્થિત શક્તિ આ ભમરડાને કેમનો ફેરવે છે એ ખાલી જોયા કરવાનું છે. બસ. બરોબર. અને કેટલું કેટલું સહેલું, કેટલું સરળ આખી આ વસ્તુ છે. એક પોતાની અંદર એની ગેડ પડી જવી જોઈએ. બસ. અને આ અનુભવે કરીને સમજાય. કેવી રીતે સમજાય? અનુભવે કરીને સમજાય. ડૉક્ટર સાહેબ સંયોગોને આધીન જે પ્રયત્નો કરી રહ્યા છે એને થવા દેવાના છે. વ્યવસ્થિતમાં હશે ત્યારે થશે એ જ્ઞાનનો દુરુપયોગ છે. નૈમિતિક જે પ્રયત્નો છે એ થવા દેવાના, પણ અંદર સમજ શું હોય તો કે સંજોગો ભેગા થશે તારે કાર્ય થશે. આપણી ઉતાવળે કશું થાય નહીં. એટલે બોજો રાખવાની જરૂર નથી. બોજો રાખવાની જરૂર નથી. બોજો બધો ઘોડા પર મેલી દેવાનો. બરોબર. સંસાર રૂપી ઘોડા ઉપર. સંસાર રૂપી ઘોડો છે ને, બધું વજન એના પર મૂકવાનું ને આપણે એના પર બેહવાનું. પણ આ તો ઘોડા ઉપર બહુ વજન જાય નહીં એટલે બધું વજન માથે લઈને બેસતા હતા. બહુ દયાળુ હોય ને કે આ બધું વજન ઘોડા પર જાય એના કરતાં થોડું હું ઉંચકી લઉં કે સૂઝ વધી ને, સૂઝ વધી. અને એ પાછો બેઠો છે ઘોડા ઉપર જ. તે વજન કઈ જાય છે? તે એનું મોઢું બગડેલું દેખાય છે, પેલા ઘોડાનું બગડેલું દેખાય છે. એના કરતાં મેલને આના પર મેલ. તું શાંતિથી, તું નિરાતે બેસ, તું જોયા તો કર. અને એને જ નિરાકુરતા કહેવાય છે. નિરાકુરતા શું છે? નિરાકુરતા. એટલી બધી આ કેવળ જ્ઞાનનો એક અષ્ટમાંશ ગુણ છે. આ હા. ધીરે ધીરે તમે જોશો ને આકુરતા વ્યાકુરતા ઓછી થતી જશે અને અંદર એક પ્રકારની એક એવી નિરાકુરતા ઉત્પન્ન થશે. અને એ ફાઇલ નંબર 1 ઉપર એનો ઉપયોગ આવ્યો એટલે એની જાગૃતિ કહેવાય. બરોબર. જાગૃતિ. કારણ કે આપણે આનાથી છૂટવાનું છે, 1 નંબરથી. બીજા સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ જેટલો ઋણાનુબંધ છે એટલો હિસાબ ચૂકવવો પડશે. પણ વધારે આનાથી છૂટવાનું છે. એ અંતિમ જાગૃતિ છે, પણ એ ધીરે ધીરે આવે. જેટલો પોતે અંદર સ્વાર્થી થતો જાય એટલી પોતાની આંતરિક જાગૃતિ અંદર ઉત્પન્ન થતી જાય. બરોબર. ના, એ વિચાર જ છે. ભાવ હોય નહીં, મનનો ધર્મ છે. અને મનના ધર્મને ખાલી જાણવો એ આત્માનો ધર્મ છે. ગમે તેવા વિચાર આવે અને ખરાબમાં ખરાબ વિચાર આવે તારે તો એ શુદ્ધાત્મા થાય. આખું બહુ જુદું છે આ. ખ્યાલ આવ્યો? એટલે ભાવ હવે રહ્યો નહીં. જ્યાં સુધી હું ચિરાગ છું એવી રોંગ બિલીફ હતી અને કરતા ભાવને આધારે એ આખો ભાવ હતો. એમ હવે આ આખી વસ્તુ જ્ઞાની પુરુષના
ચરણમાં સમર્પિત થઈ ગઈ. હું, પહેલો શબ્દ શું છે? હું એટલે અહંકાર. મન, વચન, કાયા, જે આપણા છે નહીં પણ મારા માનતા હતા, આપણે માની લીધેલું. મારું શરીર, મારું મન, મારી વાણી, હું બોલ્યો, કેવું બોલ્યો, આ જે બધું હતું ને એનો માલિકી ભાવ હતો. એટલે પરિગ્રહ કહેવાય એને. પોતાપણું આખી વસ્તુ જુદી છે, એ પછી લઈએ. એટલે હું એટલે અહંકાર, મન, વચન, કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ચિરાગ તથા ચિરાગના નામની સર્વ માયા. આપ, આપ એટલે જ્ઞાની પુરુષ. આપ પ્રગટ પરમાત્માના સૂચનોમાં સમર્પણ કરું છું. આ વસ્તુ તમે જ્ઞાની પુરુષને આપી દીધી, પછી એ તમારી રહેતી નથી, તમારી માલિકી રહેતી નથી, છતાં આપણી પાસે રહે છે. આ બહુ સમજવા જેવું છે. એમણે જે કરવાનું હતું, જે લેવાનું હતું એ લઈ લીધું. જેમ ડૉક્ટર હોય ને, સર્જન, એ ઓપરેશન કરે તો દર્દીને તો કશી ખબર હોતી નથી. હોય છે? કશી ખબર નહીં. એ તો આ દેહ ડૉક્ટરને સોંપી દે છે, ફોર્મ પર સહી કરાવી લે છે ને, બસ. એ સહી એટલે શું? મારી સંમતિ છે. એવી રીતે આપણને તો કશી ખબર હતી નહીં. ભાવ કર્મ કોને કહેવાય, દ્રવ્ય કર્મ કોને કહેવાય, નો કર્મ કોને કહેવાય. પણ દાદા ભગવાન શું કહે છે, અથવા જ્ઞાની પુરુષ શું કહે છે કે આ ઓપરેશન મારે કરવાનું છે, અને મારે શું લેવાનું છે ને શું કાઢવાનું છે એ બધી મને ખબર છે. બસ, ભલે એને ખબર ના હોય, કારણ કે દર્દી તો બેભાનમાં જ હોય છે ને. દર્દી શું હોય છે? હા, તો હું ચિરાગ છું એમ માનીને ફરતા તો એ બેભાન જ છે. એ બેભાન અવસ્થા જ છે. એટલે એ આખું સમર્પિત થઈ ગયા. એટલે હવે ભાવ રહ્યો નહીં. એ ભાવ રહ્યો નહીં. ભાવ એ કર્તાપદ સાથે છે, વિચાર સાથે નથી. માઇકમાં આપણને ના રહે એ વસ્તુ બરાબર છે, પણ જેને નથી થયું એને પણ, જેમને જ્ઞાન નથી મળેલું એને એક વિચાર છે કે ભાવ છે, એ બેનો ડિફરન્શિએટ કેમનું ખબર પડે? એને તો કંઈક પણ ના ખ્યાલ આવે, કારણ કે બધું એકાકાર છે. એને તો વિચારે ખબર નથી, એને કંઈ છે જ નહીં. પણ હું કરું છું એવું અંદર એને ભાન છે. એમ આ હું કરું છું, કર્તાપદ છે ને, એની સાથે ભાવ જોડાયેલો છે. ભાવ શબ્દ એની સાથે જોડાયેલો છે. અને આ ભાવ એ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવંત બે જ સમજી શકે. આપણે આપણા શબ્દોમાં સમજી શકીએ. આપણે, કારણ કે આપણે આ બુદ્ધિના લેવલે આ વસ્તુ સમજવા જઈએ છીએ ને. બુદ્ધિની પણ લિમિટેશન્સ છે, પણ આ એક જાણવાની જિજ્ઞાસા થઈ છે. અત્યારે આપણને જે ભાવ થાય છે એ નિકાલી છે. શું છે? નિકાલી. જેમ મહિના પછી મારે કાશ્મીર ફરવા જવું છે, એ અંદર આખો ભાવ થયો હોય, પણ આ પૂર્વે એ ભાવ કરેલો છે
માટે આજે તે એ જ જગ્યાએ ફરવા જવાનો પરિણામ સ્વરૂપે વિચાર આવે છે એમ. કેમ બીજી જગ્યાએ ના આવ્યું, કાશ્મીર ના આવ્યું એમ, એવી રીતે. એટલે ભાવ રહ્યો નહીં હવે, છતાં રહ્યો તો કઈ અપેક્ષાએ રહ્યો? હા, 5 આજ્ઞામાં જ રહેવાનો આખો જે એનો દ્રઢ નિશ્ચય છે એમ, અથવા એનો આખો જે આંતરિક અભિપ્રાય આખો જે છે દરેક મહાત્માને 5 આજ્ઞામાં રહેવાય એવી મને શક્તિ આપો, એવા મને આશીર્વાદ આપો, એવી મારા પર કૃપા કરો, એવો અંદર એને રહ્યા કરે છે. પણ હવે એને ભાવ કહેવાતો નથી જ્ઞાનીની ભાષામાં, નહીં. ભાવ એટલે ચાર્જિંગ, નવા કર્મોનું બંધાવું. હવે ક્રોધ, માન, માયા, લોભ જો વધે તો એને ભાવ કહેવાય. ચાર્જિંગ છે કહે છે ને. હવે એવું ચાર્જિંગ રહ્યું નહીં. કેમ ના રહ્યું? તો કે હું ચિરાગ છું, એ સીટ ઉપર જે હું હતો એ હું શુદ્ધાત્મા છું, એ જગ્યા ઉપર કૃપાએ કરીને ત્યાં એસ્ટાબ્લિશ થઈ ગયો, એની સ્થાપના થઈ ગઈ. છતાં વ્યવહાર દ્રષ્ટિથી હું ચિરાગ છું એ રહ્યું, પણ હવે નવા કર્મ નહીં બાંધી શકે. જેમ કાથી હોય ને, કાથી હોય, એ કાથીને તમે સળગાવી નાખો તો એના વળ બળ બધું તમને એમને એમ દેખાય કે ના દેખાય? પણ હવે ભારો બંધાશે નહીં. સમજ પડી? આ જ્ઞાન ચાર્જિંગને બંધ કરે છે, ડિસ્ચાર્જને નહીં. ઓટો મોડ ઉપર છે. એટલે આ જ્ઞાન મળ્યા પછી આપણા દરેકનું જે જીવન છે એ જીવન આપણે જેમ જીવતા હતા એ પ્રમાણે જીવવાનું છે. તમે જે કુળમાં જન્મ્યા છો એ કુળની જે તમારી ધાર્મિક ક્રિયાઓ છે એ બધું એમનું એમ રાખવાનું છે. કોઈ પણ વસ્તુ છોડવાની નથી, કોઈ પણ વસ્તુ પકડવાની નથી. પણ હવે સમજ બદલાઈ ગઈ. શું થયું? હવે સમજ બદલાઈ ગઈ. હવે આપણે કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. બસ આટલી સમજ રહી. અને એ ફાઇલના સંભાવે નિકાલ રૂપે જાય છે. સમજાય છે? જેમ જન્માષ્ટમી આવશે તો વૈષ્ણવ એની રીતે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશે, ઉપવાસ કરશે, જે કરવું એ કરશે. મુસલમાન હશે તો રોજા રાખશે, મસ્જિદમાં જશે. જૈન હશે તો એ ઉપવાસ કરશે, પૂજા કરવા જશે, વ્યાખ્યાન સાંભળશે, એ જે કંઈ પણ. હવે એ ફાઇલના સંભાવે નિકાલ રૂપે છે. શું છે? ક્રિયા બધી એની એ રહી. તમે ધંધો કરો છો, નોકરી કરો છો, એ બધું એનું એ જ છે. પણ હવે તમારી સમજ બદલાઈ ગઈ કે આ વ્યવસ્થિત શક્તિ હવે મને લઈ જાય છે. સમજ પડી? નોકરીએ તમે જતા નથી, એ ટાઈમ થાય ને એટલે વ્યવસ્થિત શક્તિ તમને લઈ જશે. એટલે એ પણ ધર્મ થઈ ગયો, રિયલ ધર્મ. તમારી ક્રિયા ભલે ગમે તે થતી હોય, પણ અંદર જે આજ્ઞા ધર્મની સમજ છે એ આખું શુદ્ધાત્માના ચોપડે રકમ જમા થાય છે 5મી આજ્ઞામાં. એટલે ભાવ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. પણ આજ્ઞા ધર્મ
એક ચાર્જિંગ છે, કારણ કે એના આધારે તો એ મહાવિદ્ય ક્ષેત્રે જશે ને. એ જેવી ટિકિટ લીધી છે એ સ્ટેશને એ પહોંચશે, બરાબર ને. તો આપણે જે 5 આજ્ઞા ધર્મની એ ટિકિટ છે, શું છે? ટિકિટ છે. એ મહાવિદ્ય ક્ષેત્રે સુધી એ ટિકિટ સાચવી રાખવાની. ના, તમે જવાબદાર નથી, બરાબર. પણ એ ક્રિયા કોઈને અડચણરૂપ ન થાય, કોઈને બોજારૂપ ન થાય, એટલી અંદર જાગૃતિ હોવી ઘટે. એ તો માનવ ધર્મ કહેવાય, એમાં આપણે શીખેલા એ હોય. આવી જ જાય બસ માનવ ધર્મ તરીકે. બરાબર. એટિકેટ ના હોય, સભ્યતા હોય. બસ બસ રાઈટ સર. સમજ પડી? જેમ આપણો આ સંઘ છે, હમ. બધા મહાત્માઓ ભેગા થાય છે, કોઈ કાયદો રાખ્યો નથી, નો લો છે, પણ એકબીજાને દુઃખરૂપ અડચણરૂપ ન થાય, મહાત્મા તરીકે એટલી જાગૃતિ હોવી જોઈએ. પણ છતાં દરેક એની પ્રકૃતિ લઈને આવેલા છે. રાઈટ. એ પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહે નહીં, ને ત્યાં આપણે જ્ઞાને કરીને એડજસ્ટમેન્ટ લેવું પડશે. હા બસ, એટલે એકબીજાને અનુકૂળ થવાની જે હા વૃત્તિ બસ છે ઈ- બસ એટલું જ. એટલે પરમ વિનય એ ગર્ભિત લો છે અંદર. આમ શું કહ્યું છે? નો લો. કોઈ કાયદો નથી રાખ્યો એમ. જેમ સામાન્ય રીતે 10 થી 12 સત્સંગનો ટાઈમ છે, હવે દરેકને જેટલો ટાઈમ અનુકૂળ આવે એટલો સમય આવીને અહીં બેસી શકે છે, કારણ કે દરેક એના સંજોગોથી બંધાયેલા છે. શેનાથી બંધાયેલા છે? સંજોગોથી બંધાયેલા છે. એટલે દરેકને એના સંજોગો અહીં લાવે છે, સંજોગો લઈ જાય છે, વ્યવસ્થિત શક્તિ એને અહીં બેસાડે છે, ઉઠાડે છે, બધું એમ. એટલે કોઈ કાયદો ના હોય. સંજોગ, જેને સંજોગની ખબર પડે એટલે અંદર એટલી બધી એને સ્થિરતા આવે અંદર કે અંદર એની સ્વરૂપની અંદર જ એની રમણતા રહે. અને જેટલી સ્વરૂપની અંદર રમણતા અંદર રહી એટલું પરમાત્મા પદ એનું ખુલ્લું થતું જાય છે. બહુ અદ્ભુત વિજ્ઞાન છે આ. તમારે કરવાનું નથી કશું. સ્વસંવેદન અને સ્પષ્ટ વેદન એ બેનું જરા. હા, સ્પષ્ટ વેદન એ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની આંતરિક દશા છે, બરોબર. અને મહાત્માઓને શુદ્ધ ઉપયોગ છે. શું છે? શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે એની ગોઠવણી કરશે તો એ રહેશે. હા. જો એની ગોઠવણી નહીં હોય તો એ દુરુપયોગમાં ફેરવાઈ જશે. બરોબર. એટલે એને ગોઠવવું પડે. કે જેમ આપણે અહીંયા આવીને બેઠા તો બધા એના શુદ્ધાત્માના દર્શન કરવા એવું અંદર એને હશે તો થશે એમ. હા, બરોબર છે. ઘરેથી નીકળ્યા તો રસ્તાની અંદર જ્યાં જ્યાં નજર પડે ત્યાં જીવ માત્રની અંદર શુદ્ધાત્મા છે એ ગોઠવણી કરવી પડે. ગોઠવણી કરીએ તો રે, કારણ કે સ્વભાવ નથી. ખ્યાલ આવ્યો? સ્વભાવ પુરુષાર્થ છે, ખુલ્લો થઈ રહ્યો છે. થઈ રહ્યો છે.
સ્વભાવ નથી. માટે આજ્ઞાધર્મ એ પુરુષાર્થ કયો, પણ ક્રિયા સ્વરૂપે નથી, દ્રષ્ટિ સ્વરૂપે છે. છે એ તો બરોબર છે. આપણે નિશ્ચય કરીએ એટલું જ થઈ શકે. હા માનીને એમને વર્તે, આપણે નિશ્ચય કરવો પડશે. હા, નિશ્ચય કરવો પડે. આપણે હા. નિશ્ચય એટલે નક્કી કરવું પડે. નક્કી કરવું પડે. કે ભાઈ સાંજે 6 વાગ્યાની બસમાં આપણે નીકળવાનું છે. સમજ પડી? તો આખો પ્રોગ્રામ સેટિંગ, જેટલા દિવસનો પ્રોગ્રામ હોય એ પ્રમાણે એના કપડાં લેવાના, એને તૈયારી કરવાની, જે જરૂરિયાતની વસ્તુ છે લેવાની, એ બધું એની મને જેવું ખાલી નક્કી થયું ને એટલે એ પ્રમાણે બધું એનું ઓટોમેટિક થયા કરે છે ને, કરતા નથી આપણે. બરોબર. આખો માઇન્ડ એ પ્રમાણે ચાલે છે. એવી રીતે આની અંદર પણ નક્કી કરવું પડે. નક્કી કરવું એટલે આપણે આવે છે ને પ્રાતઃવિધિમાં જ આવે છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત. પ્રાપ્ત હો. અને આ બોજો નથી. ખ્યાલ આવ્યો? આજ્ઞાધર્મ એ બોજો નથી, એ સમજ છે, દ્રષ્ટિ છે. એ જેમ જેમ અંદર એને સમજાતું જશે એમ એમ અંદરનું જીવન એ 5 આજ્ઞાની સમજથી જીવાતું જશે. અને એનો આનંદ એ પોતે અનુભવશે, સુખ અનુભવશે. બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, દુઃખ એને અડતું નથી અને નડતું પણ નથી. એવું આ જ્ઞાન છે. એટલે સમજણ ભૂલ વગરની કરવાની છે. હા, એટલે આમ સ્વસંવેદન સ્પષ્ટ વેદન આમ એક્ઝેક્ટ સ્વસંવેદન એટલે આત્માનો જે સ્વભાવ છે એ પોતાનું જ સુખ ભોગવે એમ. સ્વસંવેદન શક્તિ કહીએ ને, હા. સ્વસંવેદન. અને આ સ્પષ્ટ વેદન ક્યારે આવે? શુક્લ ધ્યાનના 4 સ્ટેપ છે. એમાં જે પહેલું સ્ટેપ છે એ મહાત્માઓનું છે. હું શુદ્ધાત્મા છું એ જે લક્ષ બેઠો એને અસ્પષ્ટ વેદન કહે છે. અસ્પષ્ટ વેદન, બરોબર છે. અસ્પષ્ટ વેદન એટલા માટે તો કે મન વચન કાયા સાથેની ફાઇલોનો સંભાવે નિકાલ પેન્ડિંગ છે, બાકી છે કરવાનું. બાકી છે. એટલે કોક વાર કોઈની સાથે વાત કરતી વખતે એ શુદ્ધાત્મા છે એવું લક્ષ રહે અને કોક વાર નહીં પણ રહે, ન પણ રહે. એટલે ચૂકી જાય. ચૂકી જવાય. હવે ચૂકી જાય એ પણ એને ખબર પડશે, હા, જાણી જ જાય. એ જે જણાય છે. એટલે અસ્પષ્ટ વેદન. બરફ પડ્યો છે અને ઠંડક લાગે છે એ ટાઈપ. બસ બરફને અડ્યો નથી, અડ્યો નથી, પણ ખ્યાલ આવે કે અહીં બરફ ખ્યાલ પડ્યો આવે કે છે. આટલામાં કે ઠંડક લાગે છે. એ અસ્પષ્ટ અસ્પષ્ટ વેદન એ મહાત્માઓની દશા છે. અને અડીને બેસે એ સ્પષ્ટ વેદન. એ સ્પષ્ટ વેદન. સ્પષ્ટ વેદન એટલે જીવ માત્રની અંદર શુદ્ધાત્મા જ જુએ, એ સિવાય બીજું કશું જુએ નહીં. નહીં. દાદા ભગવાનની એવી દ્રષ્ટિ હતી એમની કે અમારી દ્રષ્ટિ કોઈ પણ જગ્યાએ પડે તો અમે એટલું જ જોઈએ કે એમાં શુદ્ધાત્મા છે. બસ એ જોયું અને એમાં નથી તો એને બાજુએ મૂકી દે. એની ડિવેલ્યુ નથી કરતા. નહીં. સમજ પડી? ડિવેલ્યુ નથી કરતા, બરોબર. પણ વેલ્યુ નથી કરતા. નહીં, બેય નહીં. અને ખરેખર જેની વેલ્યુ છે ત્યાં દ્રષ્ટિ એમની સ્થિર થાય. એટલે સ્પષ્ટ વેદન. એ સ્પષ્ટ વેદન પછી ત્રીજું સ્ટેપ જે આવે છે
એ કેવળ જ્ઞાન છે, અને એ કેવળ જ્ઞાન પછી મોક્ષ છે. હવે કેવળ જ્ઞાન સમજમાં આવી ગયું એમને, તીર્થંકર ભગવાનને જે સમજમાં હોય એ સમજમાં એમને કમ્પ્લીટલી કેવળ જ્ઞાન સમજમાં આવી ગયું. સમજ પડી? પણ નાપાસ થયા. શું કહે છે? નાપાસ છે. 4 માર્ક ઓછા આવ્યા. એટલે વર્તનમાં 356 રહ્યું એમ. શું કહ્યું? હા, બરાબર છે. પણ એ 4% બહુ સૂક્ષ્મ લેવલના દોષો છે. બહુ મોટું કહેવાય એમના માટે તો. આખા વર્લ્ડમાં કોઈ પણ વ્યક્તિને હરકત કરતા ના હોય, સમજ પડી, પણ એ 360 ડિગ્રી કમ્પ્લીટલી અનુભવ સ્વરૂપે થવા માટે આખી એક પ્રોસેસ અંદરની આંતરિક બાકી રહી છે. એટલે જે આપણે અને એની ઉતાવળે નથી એમને. ખ્યાલ આવ્યો? એટલે આપણે 360 ડિગ્રીની વાત કરી એ હા, લેવલ. 360 ડિગ્રી સમજમાં આવી ગયું, વર્તનમાં 356. એટલે એમણે કહ્યું ને, હું કેવળ જ્ઞાનમાં નાપાસ થયો તો તમને બધાને કામ મળી લાગ્યો. ગયો, કામ લાગી ગયું. નહીં તો જો કેવળ જ્ઞાન થાય તો એ સંપૂર્ણ વિતરાગ થાય, પછી ખટપટ રહે નહીં. એટલે આ ખટપટ છે. ખટપટિયા વિતરા. 300, હા, એટલે બહુ મોટું કહેવાય. તીર્થંકર ભગવાન કરતાં પણ ઊંચું પદ કહેવાય આપણા માટે. આપણા માટે બરોબર છે. આપણને તો આપણે જે કામ લાગ્યા એ એ આપણા કામનું. ભગવાન, બીજું શું તારે? છો ને, ગમે એટલા ભગવાન થઈ ગયા, આપણા નમસ્કાર છે, પણ આપણને જે કામ લાગ્યા એ જ આપણા માટે અરિહંત છે. હા, બસ એ ડૉક્ટર ભગવાન ને. બરોબર છે. એટલે આ તો બહુ મોટું આશ્ચર્ય છે. અને આ એમનું જે પદ છે ને એ સમજાવવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. એટલે કૃપાએ કરીને સમજાય બસ. હવે આપને દાદા પ્રત્યક્ષ મળ્યા છે, બરોબર છે. અમે તો દાદાને પ્રત્યક્ષ જોયા જ નથી. એટલે જે નિધિધ્યાસનની વાત છે, એ નિધિધ્યાસન છે એ જે હાજર છે વર્તમાનમાં એનું જ હોય કે પછી અમને તો રૂબરૂ મળ્યા જ નથી. આમ તો જ્ઞાન એનું જ એનું હોય. મળ્યું છે, પણ નિધિધ્યાસન કોનું કરવું? જે વ્યક્તિને, જે પુરુષની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એનું નિધિધ્યાસન હોવું ઘટે. બરોબર. સિદ્ધાંતિક વસ્તુ આ છે. હા, પણ છતાં એ ન હોય તો એનું ફળ તો આપણને મળે છે. ફળ તો મળે જ આપણને, ફળ તો મળે જ. સાદી ભાષામાં કહીએ કે જે ડોક્ટર મને કામ લાગ્યો એ બસ એટલે એને જ રહેશે તમારે. હા. એટલે તો ફેમિલી ડૉક્ટર થઈ જાય છે ને પછી. આખા ફેમિલી વાળા ત્યાં જાય પછી. બરાબર છે. કોઈને પૂછવું હોય તો લેજો. પણ આ 5 આજ્ઞા જે છે ને આખી વસ્તુ, હા, એ જ જ્ઞાની છે, એ જ દાદા છે, એવું અંદર સમજી રાખવું હોય. બરોબર. કારણ કે દાદા ભગવાન એ કોઈ વ્યક્તિ સ્વરૂપે નથી, પણ વ્યક્તિ વિશેષ છે, જ્ઞાની પુરુષ તરીકે. છે જ. અને એ જ સ્વરૂપ આપણું પોતાનું છે એમ, તત્વ સ્વરૂપે. તત્વ સ્વરૂપે. તત્વ સ્વરૂપે દાદા ભગવાન જીવ માત્રની અંદર રહેલા છે. અને માટે જ આપણે એને નમસ્કાર કરીએ છીએ, એના દર્શન કરીએ છીએ. દર્શન કરીએ. અને જેટલા શુદ્ધાત્માના દર્શન થયા કરે એટલું આપણું પોતાનું દર્શન આખું ખુલ્લું થતું જાય. એટલે રિયલ રિલેટિવની તો ખૂબ મોટી મહત્તા છે. બહુ જ મોટી મહત્તા છે. અને બહુ જ જાગૃતિ માગી લે છે. એટલે એને ધર્મ કયો. હા, સામયિક જેવું ન ગણાય. સીધું પહેલી 2 આજ્ઞા એ ધર્મ છે, અને ત્રીજી અને ચોથી આજ્ઞા એ તપ છે. તપ છે. એટલે આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ તપ. આજ્ઞા એ તપ. બે ભેગું હવે તમારે કોઈ બાહ્ય કોઈ તપ કે કશું કરવાનું રહ્યું નહીં. નહીં.
એ ફાઇલો જ તમને તપ કરાવશે, એટલે તમે ચિંતા ના કરતા. હા, આપણે કાંઈ જંગલમાં નહીં જવું પડે, હે ઘરે બેઠા તો. ક્यों? હા, એટલે એની જેટલી સૂક્ષ્મતા આપણને અંદર સમજાશે એટલી આપણી પોતાની સૂક્ષ્મ દશા પણ આપણને અનુભવાશે. હા, થાય એનો બહુ મોટી વસ્તુ છે. મોક્ષ માર્ગ એટલે જ આજ્ઞા ધર્મ. વિતરાગ માર્ગમાં, વિતરાગોમાં આજ્ઞા ધર્મ એ બહુ જ મહત્વનો છે. હા બોલો. જય સચિદાનંદ. મારો એક પ્રશ્ન હતો. હા, તો આગળ આવતી રહે, આપણું સ્પીકર છે ને એટલે. કે લગ્ન પ્રસંગમાં જઈએ ક્યારે પણ, હે લગ્ન પ્રસંગમાં જઈએ ક્યાંય, હા તો ત્યાં બધા માસીબા હોય, મામી હોય, તો બધા એક જ કે તું તૈયાર તો બરોબર થઈ, તો મેકઅપ કેમ નથી કરતી? બધા એમ જ કે તું આ તો મેકઅપ કરવાનું, કરીને એમાં શું આવ. વાંધો છે? ગમતું નથી કરવું, આવડતું આ તો નથી. ના ગમતું હોય તો નહીં, એ તો કરવાનું. આમ નજીક આવતી રહેતું આવે, આગળ આવી જા. આ તો સ્પીકર પાસે છે ને એટલે. મને નથી ગમતું કહીએ બસ, એ જ કહું તો કે તું સારી નથી લાગતી મેકઅપ વગર, એ જ કહું તોય. એટલે જ નથી કરતી કહીએ હું. મારે સારું નથી લગાડવું કહીએ. અને અત્યારે દરેકની એની પોતાની સમજ છે કે ધીમે ધીમે જેમ ઉંમર વધશે ને પછી મેકઅપની ખબર પડશે. હા, હું એવું કહેવાય એમને. અરે તો વાત પેલા બહુરૂપી જેવા લાગે છે, ઓળખાતા નથી ઘણા તો. પછી અત્યારે નવી એટલે સ્કૂલમાં આપણે કહેવાય, આપણે ધીમે ધીમે કહેવાય કે મને નથી ગમતું હું કહીએ. એ જ કહું તોય બધા પછી ધીરે ધીરે બધા વાત જ કરવાનું મૂકી દે. લગ્નમાં જાઉં ને ક્યાંય તો હું એક જગ્યાએ શાંતિથી બેઠે, બધા વાતો કરતા હોય, પછી મને કોઈ વાત જ ન કરે. કઈ વાંધો નહીં. પછી અત્યારે નવી સ્કૂલમાં એડમિશન લીધું છે ને મેં, કયા ધોરણમાં ભણે છે? 9માં આવી. 9માં આવી, સરસ. ત્યારે નવી સ્કૂલમાં એડમિશન લીધું છે ને, તો બધા બધી ગર્લ્સ છે ને આ ફ્રેન્ડ્સ, તો બધા નોર્મલી વાત કરે, તો પછી બધા એમ પૂછે કે તું શું કર આખો દિવસ, મોબાઈલમાં શું ચાલે? મેં કીધું હવે તો સત્સંગમાં જઈને છું, એ હોય 9 વાગે, કાશ્યાનો ખવડાવતી વખતે દેખાડું, તને કાર્ટૂન જોવું એટલે એને કાર્ટૂન દેખાડું, બાકી તો કાંઈ હોય નહીં. તો બધા પૂછે કે તું ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છો, ફેસબુક, સ્નેપચેટ? મેં કીધું હું કાંઈ યુઝ નથી કરતી. તો પછી કાંઈક વાત આવે ને તો બધા કે તને ખબર નહીં પડે, તું રહેવા દે, કંઈ વાત જ ન કરે. આ તો સારું. આપણે અમારા ક્લાસ ટીચર જે છે ને મેમ કે તારે કાંઈ પ્રેશર નથી કરતી, પહેલી બેન્ચે બેઠી રહે, આ બધા કાંઈ બોલવા જેવું નથી. મેં પહેલી બેન્ચે એકલી બેસાડી રાખી છે મને, બસ પહેલી બેન્ચે બેઠી રહું. અને પછી મારી જે ફ્રેન્ડ, એટલે મારી જે ક્લાસમેટ છે ને મારી બસમાં જ છે, તો બસમાં હું મારી વિધિની બુક લઈ જાઉં, એટલે બસમાં બેઠા બેઠા વિધિ કરું. તો એક મારી ફ્રેન્ડ જોઈએ છે ને, તો એ કે તું શું કરે છે? એટલે મેં એને વાત કરી, એ કે સારું તું તાર તું કર. એ કંઈ વાત ન કરે, એટલે પછી એકલા જ રહું આખો દિવસ એમ ન્યાય. આપણે આપણું જીવન જીવવાનું, એને ટૂંકમાં કહેવાનું પ્રાર્થના કરું છું કહીએ. બહુ વિગતે બધી વાત નહીં કરવાની એની જોડે. ખ્યાલ આવ્યો?
હા મેં મારી જે ફ્રેન્ડ હતી ને હારે અમે બે હારે સ્કૂલ ચેન્જ કરી તો ઇન્સ્ટાગ્રામ ને બધું યુઝ કરતી તો યાને બે નવી ફ્રેન્ડ મળી જે આમાં બહુ યુઝ કરતી હતી તો એ મને છોડી દીધી ને એ બે ફ્રેન્ડ પકડી લીધી એ કે આપણે ફ્રેન્ડ્સ રહેશે પણ અહીંયા એ ફ્રેન્ડશીપ મૂકી દીધી એણે હવે એટલે બધાને ખાલી નોર્મલી જ વાત કરવાની રહે કોઈ આમ બહુ ફ્રેન્ડશીપ નથી. એ સારું છે. મહાત્માનો અનુભવ થતો હશે કે એટલે અમે પ્રસંગમાં જઈએ ને તો અમને એમ કે આપણી સાથે વ્યવહારિક વાત કરે ને પછી છૂટા મૂકી દે આપણને કે ભાઈ હવે આને બહુ હેરાન નથી કરવા એમ. આમાં કંઈ ડિપ્રેશનમાં જવા જેવું નથી. હું તો એને સારું ગણું. ખ્યાલ આવ્યો? અને અત્યારની બહારની જે સંગ અસર છે ને એ કામનું નથી. આપણે પછી બહુ વિચારું હાય હલો લટકતી સલામ રાખવાની. હું બહુ વિચારું ને ખાલી કામ પૂરતી વાત હોય ને એટલું કામ પૂરતી વાત હોય ને ફેરબુક્સનું તો એ વાત કરું બસ બાકી પછી મારું એકલા ભણ્યા કરું. બસ આપણે આપણામાં બેઠા રહેવાનું. બેઠા એમાં ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ કરવાની જરૂર નથી આપણે. અને બધાને આ જ્ઞાનની સત્સંગની તારી ઉંમર હોય ને એને એવું કંઈ હોય પણ નહીં એમ, એને ગમે પણ નહીં એમ, એવું હોય એમ. અને તને તારા પ્રમાણેની ફ્રેન્ડ મળી જશે. સમજ પડી? કારણ કે આમાં પરમાણુનું સાયન્સ છે. શું છે? પરમાણુનું સાયન્સ છે. આ તારી પ્રકૃતિ આખી આધ્યાત્મિક છે. સમજ પડી? તો એવી છોકરી ધાર્મિક વૃત્તિવાળી તારી ફ્રેન્ડ થઈ જશે ઓટોમેટિક જ. તારે એને શોધવા નહીં જવું પડે, ઓટોમેટિક થશે એમ. અત્યારે મમ્મીએ કીધું કે બધાને નોર્મલ ફ્રેન્ડશીપ જ રાખવાની એટલે બધા નોર્મલ જ કેમ છો, હાય હલો. અને આપણે આમ કેવું રાખવાનું, આમ સ્કૂલનો બેલ વાગે અને આપણે સ્કૂલે પહોંચીએ અને બેલ વાગે એટલે ઘેર, એ રીતનું. અત્યારે આપણો હેતુ શું છે? અભ્યાસ કરવાનો. આપણે અત્યારે ભણવાનું છે અને એ જેટલું કોન્સન્ટ્રેશન એમાં રહેશે એટલી આપણી આખી કેરિયર બનશે. સમજ પડી ને? એ બધા ઇન્સ્ટાગ્રામવાળા ને વોટ્સઅપવાળા ને બધા એ એજ્યુકેશનની અંદર એને નડતર રૂપ છે એ ધીરે ધીરે ખબર પડશે. સમજ પડી ને? કારણ કે એમાં ચિત્તવૃત્તિ જે છે એટલી બધી ડહોળાય છે. ચિત્તવૃત્તિ એટલી બધી ડહોળાય છે. આપણે ફોન એટલે શું? કોઈનો ફોન આવે તો વાત થાય અને બહુ શોખ હોય તો વોટ્સઅપનું રાખીએ, બસ બહુ થઈ ગયું. અત્યારે ભણવાનું છે. શું છે? અને એ તારી સહી પણ એ સમજી જશે કે આની આગળ આ વાત નહીં કરવાની. આપણે બહુ સારું છે, એ બહુ સારું છે, એને ખબર પડી જવી જોઈએ. અને આપણે એવું જ કરવાનું છે. આપણે પણ એવું જ કરવાનું છે. હા તો નવી સ્કૂલમાં એ જ એમની રીતે રહેવા દેવાનું. ખ્યાલ આવ્યો? આજે આપણને અત્યારે સમજાઈ ગયું ને ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યું છે કે આ ઇન્સ્ટા વોટ્સએપ બધું કાંઈ જરૂર નથી એમ. એ લોકોને 5 વર્ષ પછી, એટલે આપણે તો 5 વર્ષ એડવાન્સ થઈ ગયા કહેવાય ને. ને આ જ વસ્તુ મારે પહેલાં થતી હતી પણ મને ખબર નથી પડતી. મેં આ લોકો કેમ કોઈ ટાઈમ છે. શું છે? વેસ્ટ ઓફ ટાઈમ છે. એને પછી સમજાશે પણ આપણને તો અત્યારે હાલે છે એમ. દાદા ભગવાનના